તો વલસાડની એક સફળ ટ્રેપ માનવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે વલસાડની અંદર એસીબીને સૌથી મોટી સફળતા હાથ મળી છે। ₹5000ની લાંચ લેતા પોલીસ કર્મીને ઝડપી પાડ્યો છે। ધરમપુરમાં એસીબીની સફળ ટ્રેપમાં જ્યારે એક કર્મચારી આવી ગયો છે, 5000ની લાંચ લેતા પોલીસ કર્મચારી ઝડપાયો છે। સમગ્ર માહિતી એવી છે, આપને જણાવી દઈએ કે વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન હેઠળ આવેલી पंगार रबारी आउटपोस्ट 2 પોલીસકર્મી સામે એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને 5000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। જ્યારે મળતી માહિતી મુજબ ફરિયાદી સામે અગાઉ ધરમપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનો નોંધાયો હતો। તે સમયે ફરિયાદીને લોકઅપમાં ન મૂકવા તેમજ હેરાન ન કરવા બદલ એએસઆઈએ કિશોર મનુ ગાવિતે 15000ની લાંચની માંગણી કરી હતી ને બાદમાં રકઝક અંતે 8000ની નક્કી થયા અને 3000 અગાઉ લઈ લેવાયા હતા અને જ્યારે 5000 આપવા ફરિયાદી ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને આ આધારે નવસારી એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો અને ટ્રેપ દરમિયાન ફરિયાદીએ આરોપી એએસઆઈનો મોબાઈલ પર સંપર્ક કરતા તેમના કહેવા મુજબ પોલીસ કોન્સ્ટેબલ રમેશ ભોયા ધરમપુર પોલીસ સ્ટેશન બહાર જાહેર રોડ પર આવ્યા અને 5000ની લાંચ સ્વીકારી। તે દરમિયાન એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા।